બહુ મોટો જબ્બર છે એકદમ ગાડો પાડો. આજે સાંજની રસોઈમાં છે મકાઈની સબ્જી અને પરોઠા. હવે મકાઈની રેસીપી કેવી રીતે છે ને એ હમણાં ઉર્વી તમને કહેશે. ઉર્વી, આમાં કઈ કઈ વસ્તુ હોય મકાઈમાં? નમસ્તે મિત્રો, ગુડ મોર્નિંગ અને સ્વાગત તમારું આપણા નવા વ્લોગમાં. અને આજે તો સરસ મજાનો દિવસ ઉગ્યો છે. તમને એવું લાગતું હશે કે સવારના હજી 7 કે 8 વાગ્યા છે, પણ ના, એવું નથી. અત્યારે વાગ્યા છે 11:15. અને આજે હવે રથયાત્રા આવવાને 2 દિવસની વાર છે ને, એટલા માટે વરસાદની આગાહી તો હોય જ અને વરસાદ તો આવે જ. એટલે વાતાવરણ સરસ મજાનું થઈ ગયું છે કે વરસાદ આવવાની એકદમ પૂરી તૈયારી થઈ ગઈ છે. આવે તો બહુ મજા આવી જવાની છે આપણે અહીંયા ભાવનગરની અંદર. કેમ કે આવ્યો જ નથી. એકવાર આવ્યો એ આવ્યો જે દિવસે મેં તમને બતાવ્યું હતું ને, પાણી ખૂબ ભરાઈ ગયું છે, ખૂબ ભરાઈ ગયું. બસ એ દિવસે એ આવ્યો, પછી આવ્યો જ નહીં વરસાદ. અને મનીષા તૈયારી બધી કરે છે ઘરમાં, સાફ સફાઈની ને એ બધું. એ તો થઈ ગયું હોય સવારમાં. રોટલી કરવાની છે, કપડા લેવા જાઉં છું પેલા તો. હા, અને મનીષાને 2-3 દિવસથી તકલીફ થઈ ગઈ હતી, ચાંદા પડી ગયા છે મોઢામાં. અને આજે તો વધારે પડતું તકલીફ થઈ ગઈ છે કે બહુ વધારે પડતું થઈ ગયું છે ને બહુ બળે છે ને એમ કે છે. એટલે કે કઈ હરખું ખવાતું નથી ને સવારે ઉઠે ને તો શું થાય? દુખે છે. અહીંયા દાઢ હોય કે નહીં, એની પાછળની જે જગ્યા હોય ને ત્યાં ચાંદો એટલું મોટું પડી ગયું છે. આમ એ દાંતમાં આવી જાય. એ તો દાંતમાં થતું, એ તો ખૂણામાં જ છે. પણ એની આજુબાજુની જે ચામડી હોય છે ને, તો કઈ પણ વસ્તુ ખાય ને તો એ ચામડી છે ને એ બે દાંતની વચ્ચે આવી જાય છે. તો કઈ ચવાતું નથી ને ચામડી વચ્ચે આવી જાય છે, એવું થાય છે. તો હવે અત્યારે બધું અલગ અલગ નુસ્ખા અજમાવે છે. દવા તો લીધી, અત્યારે મધ લગાડ્યું છે. લગાડ દે થોડુંક, હજી લગાડ દે. લગાડી દીધું મેં. બે ચાચુ ને લીધું, ચાચુ લીધું તું, લગાડી દીધું. ઠીક ઠીક. અને છે પણ ઈ મધ બળે છે. મધ બળે છે. ઈ તો સારું આવે, ગળું ગળું. ચાચુ લગાડ દે હજી. તો મમ્મી એમ કે છે આ મનીષા માટે થઈને કે અમુક દવા જે આવે ને એ લઈ આવાય. કેમ કે મમ્મી એમાં પેલા હોસ્પિટલમાં જોબ કરતા હતા, તો એમને 2 દવા મને લખી દીધી છે. તો એ હું ફટાફટ અહીંયા મેડિકલ જઈ અને લઈ આવું, બરોબર ને? કદાચ 1-2 દિવસમાં હરખું થઈ જાય મનીષાને. કેમ કે હજી છે ને મોટું બંધ ને એવું રાખે, અને બોલવાનું ને એવું બધું બહુ ઓછું બોલો. પણ દુખે, દુખે, મોઢું ન ખુલે. આ જેમ કે બોલો ને તો દુખે છે આ બધું. તો મોટું ખુલ્લો એટલે થોડું ખેંચાય ને દુખે. ખેંચાય છે. હા, દાંતના ડોક્ટર ને બતાવી આવું છે. એમાં તો બીવે છે મનીષા. નહીં નહીં, એમાં તો બીક લાગે ને, જોઈને બીક લાગે. ત્યાં અંદર જઈએ ને, એકવાર મમ્મી ને લઈને ગયા હતા ને તો મને બીક લાગતી હતી. એવું મશીન કાઢે ને, હોસ્પિટલ માં જઈને ઓલી ખુરશી ઉપર બેઠાડે ને મનીષા ને, તો મનીષા મને લાગે ત્યાં બેભાન થઈ જાય. ઇન્જેક્શન દેવાની જરૂર જ ન પડે ને પાછા દાંતમાં ઇન્જેક્શન મારે. કેવું થાય અહીંયા હાથમાં બીક લાગે તો દાંતમાં તો કેવી રીતે મારવા દેવું? ન ખબર પડે એટલી બધી, થોડુંક લાગે, ન ખબર પડે. કઈ વાંધો નહીં, ચલો હું છે ને એક કામ કરું, દવા લઈ આવું અહીંથી. હા, દિવસ રાહ જોઈ. હા, પછી કઈક કરશું, કાલ બતાવી આવું. ફટાફટ જઈને અહીંયા નજીકમાં એક અમારો મેડિકલ છે ને, ત્યાંથી જ દવા લઈ આવ્યો છું. અને હું તમને બતાવું કે આ રહી, આ દવા આપી છે. અને એમ તો એમણે કીધું છે કે, એમણે કીધું, મમ્મીને તો ખબર જ છે, પણ છતાંય તે કે આમાં કે 2 દિવસમાં સરખું થઈ જશે. કે જે આ બધા મોટા મોટા અંદર ઓલા ચાંદા પડી ગયા હોય ને, આપણે એમ કહીએ ને કે હિન્દીમાં ઓલા છાલા પડી જાય એવું, એમ એ બસ એવું તે થઈ જશે એમ. એટલે મનીષાને આપી દો એટલે મનીષા લેવા જ મંડે ફટાફટ, બરોબર. અને ટાઈમ થઈ ગયો છે છોકરાઓને ભણાવવા જવા માટે થઈને. અને અત્યારે અમે એક બીજી વસ્તુ લીધી છે, આની અંદર બિસ્કિટ લીધા છે. કેમ કે આજે છે ને એક નવી બિસ્કિટની ગેમ રમાડવાની છે. હું તમને બતાવીશ ત્યાં જઈને. અલગ અલગ બધા બિસ્કિટ લીધા છે, એટલે બધાને એક પેકેટ બિસ્કિટ દેવાના છે અને બિસ્કિટની એક ગેમ રમાડવાની છે. અમે આના પહેલા પણ ઘણી વાર રમાડેલી છે. એટલે અમે, હા, જો કદાચ કોઈને ભાવનગરમાં હો અને તમારે ક્યારેય પણ આટો મારવો હોય એ બાજુ, તો રવેચી માતાનું મંદિર, એરપોર્ટ રોડ, તો મેં તમને એડ્રેસ તો કીધેલું જ છે. પણ અમે આ ટાઈમે નીકળીએ 5:15, 5:30 ની વચ્ચે. આમ તો 5:30 તો ન જ થવા દઈએ, પણ 5:15 થી લઈને 5:25 ની આસપાસ નીકળીએ. 5:30 ત્યાં પહોંચી જઈએ. અને ત્યાંથી અમે આવ્યા હતા પણ તમે લોકો નહોતા એમ. પણ અમારો ટાઈમ છે 5:15, 5:30 થી 5:15, 6:30 સુધીનો. હા હા. અને ત્યાંથી અમે નીકળવાની તૈયારી કરીએ 6:15 કે 6:20, 6:25 થાય ને એટલે તરત અમે નીકળવાની તૈયારી કરીએ. કેમ કે હવે ધીમે ધીમે આમ, અત્યારે તો જયારે શિયાળોની બધું હતું ને ત્યારે અંધારું થતું હતું. હવે થોડોક ઉનાળો છે એટલે હવે વાંધો નથી આવતો. પણ છતાંય પછી હવે રેગ્યુલર એ રીતની ટેવ પાડી દીધી છે. કેમ કે સવારના છોકરાઓ ગયા હોય 12 વાગ્યાના સ્કૂલે,
એટલે પછી અમે 6:20 કે એમ કાંઈક અમે છોડી દઈએ છીએ. એટલે અમે ઘરે આવતા આવતા 6:35 6:40 સુધી થઈ જાય છે. એટલે આ સમયમાં અમે ત્યાં હોઈએ રેગ્યુલર, એક રવિવાર સિવાય. રવિવારે અમે ન હોઈએ, રવિવારની રજા હોય. ગાડી મૂકી દીધી છે અહીંયા અને રોડનું કામ ચાલે છે એટલે ગાડી અહીંયા જાય એમ નથી. કેટલી બધી મોટી કટ છે. છોકરાઓ સામે રાહ જોવે છે, જો રેતીના ઢગલા પાસે બધા છોકરાઓ આવી ગયા છે, તો થોડા ઘણા હજી રહી ગયા છે. અને અહીંયા મનીષા અમુકને હોમવર્ક આપે છે. પણ એક વસ્તુ હું તમને બતાવું, અમે ડેલ કાકીડો અહીંયા સામે પહોંચી ગયો છે અત્યારે, પણ પહેલા છે ને અહીંયા વચ્ચે હતો, તો અમને બીક લાગતી હતી કે હમણાં અહીંયા દોડતો દોડતો ન આવી જાય, પણ હવે વયો ગયો છે ઓલી બાજુ. બહુ મોટો જબ્બર છે, એકદમ ગાડો પાડો. બિસ્કિટની રમત માટે બધાને તૈયાર કરી દીધા છે અને વ્યવસ્થિત બેઠાડી દીધા છે લાઈનમાં હરખા છૂટા છૂટા. અને ખબર તો છે ને કેમ રમવાનું છે ઈ? વાંધો નહીં, આની પેલા તો રમેલા છે. એક સાહિલ ને નહીં ખબર હોય, હમણાં સમજાવી દઉં. પેલા એક એક બધાને બિસ્કિટ તોડતા નહીં, હું કહું પછી જ તે ચાલો શીખવાડી દીધું છે. એટલે હવે આ રીતના ઉપર હરખું કપાળ ઉપર મૂકવાનું સાહિલ. હા, મોઢું ઊંચું રાખવાનું, મોઢું ઊંચું રાખવાનું છે. હા હાલો ચાલુ કરી દો, હાલો 3 2 1 સ્ટાર્ટ. ચાલો કરી દો ચાલુ. આ બધાને બાકી છે પાછળ સાઈડમાં. સહેજ રહી ગયો. હાલ 5 માંથી તો કોઈ ન જીત્યું. 3 2 1 સ્ટાર્ટ. વનરાજ તે બાકી છે હજી. એક વનરાજ, સોનલ, રોહિત ને આવી ગયું. રોહિત આપણા બ્લોગ જોયે છે એમાંથી એક બેન ચોકલેટ નું પેકેટ આપી ગયા છે. એમ તો વાત કરી પણ એમને વિડીયોમાં આવવું નહોતું એટલે પછી આમના જ વિતરણ કરી દઈએ છીએ બધાને. ચાલો બધાને ચોકલેટ આપી દો. ચોકલેટ હજી વધી છે, તો હવે ચોકલેટ હજી વધી છે એ પાછી કાલે વાત. આજે બે આપી, હવે વધી છે એવું લાગશે તો કાલે બે આપી દેશું. આજે સાંજની રસોઈમાં છે મકાઈની સબ્જી અને પરોઠા. હવે મકાઈની રેસીપી કેવી રીતે છે ને એ હમણાં ઉર્વી તમને કહેશે. ઉર્વી, આમાં કઈ કઈ વસ્તુ હોય મકાઈમાં? પેલા છે ને મકાઈ બાફી લેવાની, પછી તેલમાં અમે છે ને ટમેટા, ગ્રેવી, લસણ અને આદુ હોય તો આદુ, અને જો તીખું થોડું કરવું હોય તો લીલું મરચું છે નાખી અને મિક્સ કરી નાખવાનું. આમ તો મસાલા છે ને ઘરે જ તે વાટીને નાખવાના હોય, પણ અમે ગરમ મસાલો લાવ્યા છે એટલે પેલા ઈ ગ્રેવી નાખી દીધી, પછી એમાં થોડો ગરમ મસાલો, મરચું, હળદર, ધાણા જીરું બધો મસાલો કરી અને એકદમ એને ચડવા દીધું. અને પછી એને એકદમ આમ સોફ્ટ લુક આપવા માટે છે ને એની અંદર અમે મલાઈ નાખી છે, દૂધની મલાઈ જે હોય તર ઈ નાખી છે. એનાથી બહુ મસ્ત ટેસ્ટ અને બહુ મસ્ત લુક આવે. પછી છેલ્લે જે છે એ મકાઈ આપણે નાખી દેવાની. મકાઈ ક્યારે નાખવાની હવે? છેલ્લે જ્યારે આ બધું મિક્સ થઈ જાય ને એકદમ તેલ ઉપર આવી જાય, જો કે તેલ આવી ગયું છે, શાક થવા જાય, તેલ એકદમ ઉપર આવી ગયું છે, ધીમે ધીમે બધું એકદમ મિક્સ થઈ જશે, પછી આ નાખી દેવાનું. હરખું એકદમ હરખું બળી જાય એટલે નાખી દેવાનું. પછી ગરમ કરવાનું ને? હા, પછી જો જમવું જ હોય તો પછી આ જ લઈ લેવાનું, પછી થોડી વાર પછી જમતા હોય તો પછી થોડી વાર ગરમ કરી દેવાનું. ઓકે. અને પરોઠા બની ગયા? નહીં, પરોઠા આવે. પરોઠાની રેસીપી કહું? પરોઠાની રેસીપી નથી કેવી. આ લોટ છે, મીઠું નાખવાનું, પાણી નાખવાનું, પછી ડો બનાવી નાખવાનો, પછી એને ગોળ ગોળ કરીને ત્રિકોણ બનાવી નાખવાનો. ત્રિકોણ મને નથી આવડતા એટલે હું નહીં વણું, એ દીદી વણશે. શિવનને આવડે છે. શિવનને આવડે ત્રિકોણ? હા, શિવનને ત્રિકોણ પરોઠા વણતા આવડે. વાહ બાકી વાહ. ગઈકાલે મકાઈની સબ્જી અને એ બધું જમવાની એવી મજા આવી ગઈ ને, પણ બીજો કોઈ અમે શૂટ જ ન લઈ શક્યા, બીજો કોઈ વ્લોગમાં કટકો જ ન લઈ શક્યા, કેમ કે મનીષાને બહુ દુખાવો થઈ ગયો છે. અને આજ બીજો દિવસ છે ને, આજે અમે જઈએ છીએ બતાવવા માટે. હવે શું થાય છે એ તમને હું નેક્સ્ટ બ્લોગમાં કહું છું, બરોબર? અને મનીષા એટલી બધી બીવે છે ને, મનીષા એટલી બધી બીવે છે ને કે એને ઓલી ડેન્ટલ હોસ્પિટલ હોય ને, જે ડેન્ટલ ક્લિનિક, એ ખુરશી ઉપર બેઠતા જ એને બીક લાગે. અને હું ને મમ્મી ઘણી વાર બતાવવા ગયા છીએ, પણ અમારી પાછળ ઈ બેઠી હોય ને પેશન્ટની સાથે આવેલા વ્યક્તિ, એમાં એને બીક લાગી જાય ને એમાં ઈ બહાર વહી જાય છે. હવે આજે શું થાય છે ને ખબર નથી, પણ આવતીકાલના વ્લોગમાં હું તમને એ કહીશ. બાકી આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરજો. મળીએ આવતીકાલ નવા વ્લોગમાં. આવજો, બાય બાય.